હલો. ઓટોમેશન સિસ્ટમ આપણને એવું થાય ઘણીવાર રાઈટ કે ઓટોમેશન સિસ્ટમ હશે શું? અને અત્યારે આ વર્લ્ડમાં બધાને ઓટોમેટિક જ્યાં સુધી મળતું હોય ત્યાં સુધી આપણે મેન્યુઅલી યુઝ નથી કરતા. બધામાં આપણે ઓટોમેશન સિસ્ટમ શોધતા હોઈએ છીએ. તો આજે અમે એ જ ટોપિક લઈને આવ્યા છે. હેલો એવરીવન. Hey. હેલો. Hello. આપણે બી કશું બી આપણે બાય કરતા હોઈએ કે બધું લાઈક આપણે કાર બી હોય કે લાઇટ્સ બી હોય તો આપણને એવું થાય કે ચાલ ઓટોમેટિક થતી હોય તો સારું રાઈટ. કાર બી આપણને આપણા ગેર બી ઓટોમેટિક થતા હોય તો આપણે ઇઝી શોધીએ. આપણે મેન્યુઅલી કરવાના હોય તો એ વાર લાગે. ઘણીવાર આપણે લાઈક પહેલાં હું જ્યારે ડ્રાઇવિંગ કરતી તો મને એવું હતું કે ભાઈ ઇન્ડિયામાં વાર લાગતું હતું કે ઓટોમેટિક ગેર નહોતા, આપણે ગેર યુઝ કરવાના. અહીંયા ઓટોમેટિક આપણને સિસ્ટમ મળી. તો જ્યાં સુધી આપણને ઓટોમેટિક સિસ્ટમ મળે એ ઘણી સારી હોય છે. તો એવું જ આ ડિજિટલ સિસ્ટમમાં છે, જે અમે ડિજિટલ બિઝનેસ કરીએ છીએ એમાં બી કે એમાં આપણને એટલી સરસ ઓટોમેટિક સિસ્ટમ મળે છે કે આપણે લીડ્સ આપણા દરરોજ આવતા હોઈએ કે આપણા કોન્ટેન્ટ ક્રિએશન હોય કે આપણે ઈમેલ કરવાના હોય, ઈમેલના રિસ્પોન્સ કરવાના હોય કે મેસેજીસ હોય, એ આપણને ઘણું ઇઝી થઈ જાય છે કે બિકોઝ કે ઓટોમેશન સિસ્ટમ આપણી પાસે છે અને આપણે યુઝ કરીએ છીએ. લાઈક 1000 ઈમેલ્સ આવતા હોય આપણે રાઈટ, પણ આપણે લાઈક ઓટોમેટિક સિસ્ટમથી એ ઘણું ઇઝી થઈ જાય છે કે આપણે મેન્યુઅલી એ લોકોને આન્સર કરવાના નથી હોતા. મેસેજમાં બી આપણે લાઈક ક્વેશ્ચન એ રીતના આપણે સેટઅપ કરીએ છીએ કે કોઈ બી આ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો ઓટોમેટિક આપણી સિસ્ટમ એ લોકોને રિસ્પોન્સ કરે છે. તો એ ટાઈપનું આપણે ઓટોમેટિક સિસ્ટમ યુઝ કરીએ છીએ. તો એ આપણને ઘણું ઇઝી થઈ જાય છે ઓટોમેટિક સિસ્ટમથી આન્સર આપવાના. આપણે મેન્યુઅલી આપવાના હોય તો કેટલી બધી વાર લાગે. લાઈક દરરોજના આપણે 100 મેસેજીસ આવતા હોય, ઈમેલ્સ આવતા હોય અને એ લોકોને રિસ્પોન્સ કરવાનું આપણને ઘણું હાર્ડ થઈ જાય જો આપણી પાસે ઓટોમેશન સિસ્ટમ ના હોય તો રાઈટ. તો લેટ્સ સી કોમલ કેવી રીતે યુઝ કરે છે ઓટોમેશન સિસ્ટમ. ઓટોમેશન સિસ્ટમ એટલે એવું સેટઅપ હોય છે કે જેમાં તમે ટેકનોલોજી છે એ તમારા રિપીટ થતા કામ ઓટોમેટિકલી કરી દે છે. એટલે કે તમને એવરી ટાઈમ સેમ કામ મેન્યુઅલી કરવું ના પડે. જેમ જે દર્શનાબેને કહ્યું, હું એક્ઝામ્પલ માનો કે કોઈ તમારો કોઈ મેસેજ કરે રાઈટ, તો તમે સિસ્ટમ જે ઓટો રિપ્લાય મોકલી દે છે એ જે છે એ ઓટોમેશન સિસ્ટમથી થાય છે. કોઈ ઇન્ટરેસ્ટ બતાવે તો તમારો ઈમેલ ઓટોમેટિકલી એને મળી જાય. કોઈ લીડ્સ સિસ્ટમમાં સેવ થઈ જાય, ફોલોઅપ ટાઈમ પર થઈ જાય, કન્ટેન્ટ પણ કોઈ સ્કેડ્યુલ થઈને ટાઈમ પર પોસ્ટ થઈ જાય. આ બધું મેન્યુઅલી કરતા ટાઈમ લાગે તો તમે સમટાઈમ્સ ટાયર્ડ થઈ જાવ રાઈટ, બીકોઝ બીજા બી નંબર ઓફ વર્ક્સ તમારે હોય. સો સિસ્ટમ અને ઓટોમેશનનો મતલબ એવું નથી કે તમે કામ નથી કરતા, પણ એનો મતલબ એવું છે કે તમે સ્માર્ટ રીતે આમાં કામ કરો છો, જેથી તમારો ટાઈમ સેવ થાય છે, એનર્જી પણ સેવ થાય છે અને ગ્રોથ પર પણ તમે ફોકસ કરી શકો છો. સો યા ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ અબાઉટ ઓટોમેશન. અને તમે ઘણીવાર સાંભળ્યું હશે, ઇવન અમારા પેજ થ્રુ કે અમારા લાઈવ થ્રુ, અમારા વિડીયોઝ થ્રુ કે ઘણા બધાના થ્રુ, કે આ બિઝનેસ પૂરેપૂરો ઓટોમેશન સિસ્ટમ પર કામ કરી રહ્યો છે. એટલે કાયમ આપણને વન્ડર થતું હોય કે બધા ઓટોમેશન કરી રહ્યા છે તો એ કામ કેવી રીતે કરી રહ્યું છે, થાય છે શું, રાઈટ? સો ડેફિનેટલી જેવું કોમલે કહ્યું એવી રીતે કે એવું નથી કે અમે લોકો કામ નથી કરતા. અમે લોકો સ્માર્ટ વે ઓટોમેશનનો ઉપયોગ કરી રહ્યા છે કે અમને જેટલા બી ઇન્ક્વાયરીઝ આવી રહી છે એને ઓટોમેશન સિસ્ટમ ઉપર જે બી ઇન્ફોર્મેશન ડિલિવર કરવાની હોય છે એ તમે સેટઅપ કરી શકો છો કે જેથી લેટ્સ સે કોઈ પૂછી રહ્યું છે કે આ બિઝનેસ શું છે, કેવી રીતે કામ કરી રહ્યું છે, તો તમે એનો જે બી આન્સર છે તમે એ ઓટોમેશન મેસેજ થ્રુ સેવ કરી શકો છો અને નેક્સ્ટ ટાઈમ કોઈ બી તમને એ મેસેજ કે એ ઈમેલ કરી રહ્યું છે કે આ બિઝનેસ શું છે, વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે, તો એ ઓટોમેશન સિસ્ટમ તમારો જે સેવ કરેલો ક્વેશ્ચનનો આન્સર છે એ એમને ડિલિવર કરી દે છે. સો ઓટોમેશન સિસ્ટમ એટલા માટે હેલ્પફુલ થઈ રહી છે કે તમે હવે પણ હો કે તમે ફેમિલી સાથે બિઝી છો, તમે વેકેશન પર ગયા છો, ઇવન તમે લાઈક નાઇટ છે સૂઈ ગયા છો, મિડ નાઇટમાં કોઈ બિકોઝ આ બિઝનેસ ગ્લોબલ છે રાઈટ, એટલે અહીંયા જ્યારે યુએસમાં નાઇટ હોય ત્યારે ઘણા બધા કન્ટ્રીઝમાં ડે હોય છે રાઈટ. તો કોઈ બી કઈએથી બી કોઈ બી ટાઈમે રીચ આઉટ કરી શકે છે. વેબસાઇટ થ્રુ જે બી રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે એ ઓટોમેશન સિસ્ટમ દ્વારા એમને
અમારી વેઇટ ના કરવી પડે અને ઓન ટાઈમ એમને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ જાય. એના માટે થઈને ઓટોમેશન સિસ્ટમ બિલ્ડ કરવામાં આવેલી છે કે જેથી કરીને તમે હોલ્ડ અપ ના કરી રહો કે ક્યારે મેં મેસેજ કર્યો છે તો હવે મને ક્યારે રિપ્લાય આવશે, ક્યારે હું આગળની ઇન્ફોર્મેશન જોઈશ. ઓન ટાઈમ તમને મળી જાય છે, જેથી તમે ઓન ટાઈમ ડિસાઇડ બી કરી શકો છો, તમે ઇન્ફોર્મેશન બી લઈ શકો છો. નોટ ઓનલી લાઈક ઈમેલ્સ કે ઇન્ફોર્મેશન, ઘણી બધું એવું છે જે ઇનસાઇડ બિઝનેસમાં બી ઓટોમેશનમાં કામ કરી રહ્યું છે. રિસન્ટ એક્ઝામ્પલ હું એવું આપી શકું કે અત્યારે લાઈક જે બી મને જોઈ રહ્યા છે, મારી પોસ્ટ બી જોઈ હશે કે જ્યારે હું આજે મારા ડોટરને પિકઅપ કરવા હું સ્કૂલ પિકઅપ લાઇનમાં ઊભી હતી, ત્યારે ઓટોમેશન સિસ્ટમ દ્વારા જ એક પર્સને, જે અમારો 30 ડે નો ટ્રાયલ છે, એમાં એનરોલ થયા હતા અને મને ઓટોમેશન થ્રુ ઈમેલ પણ મળી ગયો કે આ પર્સને લાઈક ટ્રાયલમાં એન્ટર થયેલા છે. સો એ એક ઓટોમેશન કામ કરી રહ્યું છે કે મારે વિધાઉટ વરી હું મારો બિઝનેસ ગમે ત્યાંથી ગમે તે રીતે રન કરી શકું છું. હું પિકઅપ લાઇનમાં હતી, મને ખબર બી નથી કે ક્યારે શું થવાનું છે, અને આઈ ગોટ નોટિફિકેશન, રાઈટ. અને એ નોટિફિકેશન આવ્યા પછી બી જે બી પર્સને જે 30 ડે નો ટ્રાયલ લીધેલો છે, એને જે બી જે અમારા પ્રી કોચિંગ વિડીયોઝ પ્રોવાઈડ કરવાના છે કે જે બી નેક્સ્ટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે, એ બી ઓટોમેશન સિસ્ટમ થ્રુ એમને ઓલરેડી પહોંચી ગયેલી હતી. એટલે મારે એ બી વરી કરવાની જરૂર નથી કે હવે આ પર્સન મને જોઈન કરી રહ્યું છે તો હું એમને કેવી રીતના શું આપું, ક્યારે આપું. હું તો અહીં પિકઅપ લાઇનમાં ઊભી છું, ક્યારે કરીશ, ડિલે થઈ જશે, એ કશાની મારે વરી કરવાની જરૂર નથી. સો એના માટે થઈને જ કહીએ છીએ કે આ બિઝનેસ એટલો ફ્લેક્સિબિલિટી વાળો છે કે તમે ગમે ત્યાંથી ગમે તે રીતે કરી શકો છો. ટાઈમ ફ્રીડમ તમને આપી રહ્યા છે બીકોઝ અમે ઓટોમેશન સિસ્ટમ યુઝ કરી રહ્યા છે. આપણે જેવી રીતે બધાએ કીધું, અમારી સિસ્ટમ 90% ઓટોમેશન સિસ્ટમ પર ચાલે છે, જ્યારે અમે 10% કરીએ છીએ. ઇવન અમે રાતે સૂતા હોઈએ ત્યારે બી ઘણી ક્વેરી પડી હોય છે, તો એ લોકોને ઓટોમેશન વાળા જે અમારા ઈમેલ્સ જતા હોય છે. લાઈક હમણાં જ મને એક ઓસ્ટ્રેલિયાથી ઇન્ક્વાયરી હતી, તો મને કહે છે કે તું અત્યારે રાતે તમે મેસેજ આવ્યો, તમારે અમેરિકામાં તો રાત હોય, તો તમે રાતે મેસેજ કરો છો એમ. ના, હું નથી કરતી, હું તો સુઈ જ ગયેલી, પણ અમારી જે સિસ્ટમ છે એ તમને ઈમેલ કરે છે. એના થ્રુ તમને અમારા બિઝનેસની બધી ઇન્ફોર્મેશન મળે છે, રાઈટ. એટલે એવું નથી, જ્યારે આપણે જોબ કરતા હોય તો કેવું રાતે 11 વાગે એટલે ક્લોક આઉટ કરી દીધું, પછી આપણને કશું જ નહીં ખબર પડતી કે શું થયું, શું થવાનું છે. જ્યારે આમાં ઓટોમેશન સિસ્ટમ છે કે અમે સૂતા હોઈએ પણ અમારી પાછળ એ વર્ક કરે છે. એટલે અમારે મેન્યુઅલી કોઈને કંઈ ઈમેલ નથી કરવાના. ઇવન અમારી જે ટ્રેનિંગ બેઝના વિડીયોઝ છે એ બધું જ ઓટોમેશન દ્વારા જ થતું હોય છે. સાચી વાત છે. ધરતીએ, મુક્તિએ બધાએ કીધું એવું કે એ લોકો એમના કામમાં હતા. મુક્તિ સૂતી હતી ને ધરતી સ્કૂલ પિકઅપ લાઇનમાં હતી, છતાંય એને ફોલો અપ થયું. વાય? બીકોઝ ધ ઓટોમેશન સિસ્ટમ. સો ઓટોમેશન સિસ્ટમ એ છે ને ઓટોમેટિક જ એકવાર તમે સેટ કરી દો પછી ઓટોમેટિક કામ કરે છે. થોડાક જ વખતમાં દર્શના અને ધરતી વેકેશન પર જવાના છે, તો શું એમનો બિઝનેસ બંધ થઈ જશે? ના. ધ ઓટોમેશન સિસ્ટમ જે અમે બધા યુઝ કરીએ છીએ એનાથી એ લોકોનું 90% ઓફ વર્ક એ લોકો કરીને જશે, જે સિસ્ટમ મેનેજ કરશે. સો એ લોકો ફેમિલી જોડે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકશે અને સાઈડ બાય સાઈડ એમનું કામ પણ ચાલશે. અને ઓટોમેશન સિસ્ટમનો બીજો એક બેનિફિટ છે કે વી ઓલ આર હ્યુમન, સો એઝ અ હ્યુમન વી કેન મેક સમ મિસ્ટેક્સ. કે મુક્તિને ઇન્ક્વાયરી આવી, મારે પણ ઇન્ક્વાયરી આવે અને જો હું કામમાં હોઉં, બિઝી હોઉં કે ઊંઘમાંથી ઉઠીને મારે જવાબ આપવાનો હોય તો આઈ કેન મેક સમ મિસ્ટેક. પણ જો ઓટોમેશન સિસ્ટમમાં જે ઇન્ફોર્મેશન સેમ કરી છે એ બધાને સેમ જ જાય, એટલે હ્યુમન એરર થવાના ચાન્સીસ ઓછા છે. એનાથી બીજો એક બેનિફિટ એ થાય છે કે આપણો કોન્ફિડન્સ વધે છે. મને ખબર છે કે સિસ્ટમ કરેક્ટ ઇન્ફોર્મેશન કરેક્ટ સમયે મારા ક્લાયન્ટ્સને આપવાની જ છે. દેટ બૂસ્ટ માય કોન્ફિડન્ટ. મને એક ફ્રીડમ ક્રિએટ થાય છે. મારે કોઈ ચિંતાની જરૂર નથી કે આજે હું આ નથી કરી શકી તો શું થશે. ઓટોમેશન સિસ્ટમ એ બધું જ કામ પૂરું કરે છે અને એના લીધે લોંગ ટર્મ સ્ટેબિલિટી બિલ્ડ થાય છે. સો ધ ઓટોમેશન સિસ્ટમ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. ઓટોમેશન સિસ્ટમ યુઝ કરવાથી તમારું કામ જે બહુ જ હાફ થઈ જાય છે. એટલે લોકોને અત્યારે બધાને સ્માર્ટ વર્ક ગમે છે, હાર્ડ વર્ક અત્યારે કોઈને બી કરવું ગમતું નથી, રાઈટ. અને અત્યારે ઓટોમેશન સિસ્ટમ આવી ગઈ છે તો એનાથી બધાનું કામ બહુ જ ઇઝી થઈ જાય છે.
તમારે ના તો કોઈને પર્સનલી રિપ્લાય આપવા જવાની જરૂર નથી. એ ઓટોમેટેડ તમે એકવાર જે સિસ્ટમ તમારે સેટ કરવાની હોય અને પછી એ બધી જ વસ્તુ ઈમેલ હોય યા તો કોઈને મેસેજ હોય યા તો કોઈ બી ઇન્ફોર્મેશન હોય એ બધું જ એમને લોકોને ઇન્ફોર્મેશન મળી રહે છે ઓટોમેશન સિસ્ટમ દ્વારા. એન્ડ અત્યારે બધું ઓટોમેટેડ જ થઈ ગયું છે અને તમે ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા તમે એક સાથે 2 કામ કરી શકો છો. સપોઝ મારે અત્યારે બધાના ઘરે વોશિંગ મશીન ને બધું જ હોય છે, રાઈટ? તો તમે વોશિંગ મશીનમાં કપડાં વોશ કરવા નાખીને તમે સાઈડમાં બીજું બી કામ કરી શકો છો, રાઈટ? તો અત્યારે એવું છે કે સ્માર્ટ વર્ક લોકોને વધારે પ્રિફર કરે છે હાર્ડ વર્ક કરતાં. તો ઓટોમેશન સિસ્ટમ યુઝ કરવાથી તમારા કામ બહુ જ ઇઝી થઈ જાય છે. તો ઓટોમેશન સિસ્ટમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ આ બધાએ કીધું એમ કે ઓટોમેશન સિસ્ટમ આ ડિજિટલ બિઝનેસમાં કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને તમારું કેટલું કામ થાય છે. તમારે લાઈક 90% જ કામ કરવું પડતું હોય છે. 10% જ તમારે કરવું પડતું હોય છે, 90% ઓટોમેટિક થાય છે. તો એ તમારો બિઝનેસ બી ગ્રો થાય છે, તમારે વેકેશનમાં બી તમને ફ્રીડમ મળે છે. તો તમારું ઘણું બધું કામ ઓછું થઈ જાય છે બિકોઝ ઓફ ધ ઓટોમેટિક સિસ્ટમ જે આપણી પાછળ કામ કરી રહી છે. મારે કંઈ એ જોવાનું રહેતું નથી કે ભાઈ ચલો હું ભૂલી ગઈ છું કે ના હું આને મેં રિસ્પોન્સ નથી કર્યો તો મારી પાસે ઓટોમેટિક સિસ્ટમ છે, એ વર્ક કરે છે મારા માટે. તો મારે એના માટે જોવાની જરૂર નથી. તો તમારે બી આમાં બી કોઈ પણ એવો ક્વેશ્ચન હોય, ક્વરી હોય કે ઓટોમેટિક સિસ્ટમ શું છે આ ડિજિટલ બિઝનેસમાં, અને આ ગ્લોબલી રીચ થાય છે, રાઈટ? એટલે આમાં એ બી નથી કે ભાઈ મારે આ માણસને કોન્ટેક્ટ કરવો પડશે તો કેવી રીતે કરીશ, બિકોઝ એ મારું ટેન્શન જ નથી. એ મારી સિસ્ટમ કામ કરે છે મારા માટે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે ઓટોમેટિક સિસ્ટમ ડિજિટલ બિઝનેસમાં કેવી રીતે વર્ક કરે છે. આમાં તમને બી કોઈ પણને કોઈ ઇન્ક્વાયરી જોઈતી હોય તો અમને કોઈ પણને રીચ આઉટ કરી શકો છો કે ઓટોમેટેડ સિસ્ટમ શું છે અને ડિજિટલ બિઝનેસ શું છે. તમારે કોઈને બી જોઈન થવું હોય ડિજિટલ બિઝનેસમાં તો અમને કોઈ પણને રીચ આઉટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ, બાય. બાય. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.